જય લક્ષ્મીનારાયણ મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો, આવનારી 25 જૂન ગુરુવારે પવિત્ર નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસના શુભ અવસરે જો તમે તુલસી માતાના કુંડામાં આ એક ખાસ વસ્તુ અને પવિત્ર વસ્તુ સ્થાપિત કરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિ, સુખ, શાંતિ, વૈભવનો પ્રવાહ શરૂ થઈ શકે છે. માન્યતા મુજબ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રહેલી આર્થિક તંગી ધીમે ધીમે દૂર થવા લાગે છે. જો પરિવારમાં કોઈ વ્યક્તિનો વ્યવસાય અથવા રોજગાર યોગ્ય રીતે ન ચાલતો હોય તો તેમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. મિત્રો, નિર્જળા એકાદશીનો દિવસ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલો તુલસી માતાનો આ સરળ ઉપાય વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખોલી શકે છે એવી ધાર્મિક માન્યતા છે. ઘણા લોકોનું એવું માનવું છે કે વર્ષોથી અટવાયેલા કાર્યોમાં પણ સફળતા મળવાની શક્યતા વધે છે. તેથી જો તમે પણ જાણવા માંગતા હો કે તુલસીના કુંડામાં કઈ શુભ વસ્તુ રાખવી જોઈએ તો આ માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, જૂન મહિનામાં આવતી નિર્જળા એકાદશીનું ધાર્મિક મહત્ત્વ અત્યંત વિશેષ ગણાય છે. આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે. ખાસ કરીને મહિલાઓ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે વ્રતનું પાલન કરે છે અને પોતાના પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની તમામ એકાદશીઓનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ કારણે આ દિવસે ખૂબ જ પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. આજે અમે તમને એવો એક વિશેષ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જે તુલસી માતા સાથે સંકળાયેલો છે. માન્યતા મુજબ આ ઉપાય કરવાથી ઘરમાં ધન, અન્ન અને સુખ સમૃદ્ધિની ક્યારેય અછત રહેતી નથી. જો આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને સકારાત્મક ભાવના સાથે કરવામાં આવે તો જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ બની રહે છે. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતી તુલસી માતાની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે આ પવિત્ર દિવસે માતા તુલસીનું વિશેષ પૂજન કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી આ શુભ અવસરનો લાભ લઈને ભક્તિભાવથી આ ઉપાય જરૂર કરજો. મિત્રો, જો તુલસી માતાની યોગ્ય રીતે સેવા અને પૂજા કરવામાં ન આવે તો તેને અધૂરી માનવામાં આવે છે. તેથી આવા પવિત્ર અને શુભ દિવસે જો તમે શ્રદ્ધાપૂર્વક તુલસી માતાને આ ખાસ વસ્તુ અર્પણ કરો છો તો તમારા જીવનમાં શુભ પરિવર્તનો આવી શકે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ભાગ્યના બંધ દરવાજા ખુલવા લાગે છે, જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થાય છે અને સફળતાના નવા માર્ગો પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય કરનાર વ્યક્તિને ભાગ્યનો સાથ મળવા લાગે છે અને તેના અટવાયેલા કાર્યો ધીમે ધીમે સંપૂર્ણ થવા લાગે છે. મિત્રો, આપણા ધાર્મિક ગ્રંથોમાં તુલસી માતાના મહિમાનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે અને જ્યારે તુલસી દળ સાથે ભગવાન શ્રી હરિની ભક્તિપૂર્વક પૂજા કરવામાં આવે છે ત્યારે તેઓ ભક્તોની પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે એવી માન્યતા છે. તુલસીનું મહત્ત્વ માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ તેને પવિત્ર અને લાભદાયક છોડ તરીકે માન આપવામાં આવે છે. મિત્રો, તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. આયુર્વેદમાં પણ તેનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ, યજ્ઞ, હવન, પૂજાપાઠ અને શુભ કાર્યોમાં તુલસીનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણે તુલસીને માત્ર એક છોડ નહીં પરંતુ પૂજનીય અને દિવ્ય સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. મિત્રો, વિષ્ણુ પુરાણ સહિત અનેક ધાર્મિક ગ્રંથોમાં તુલસીને ભગવાન વિષ્ણુ સાથે વિશેષ રીતે જોડવામાં આવી છે. આ કારણસર તુલસી માતાને ખૂબ જ પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે તુલસીને દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, જેના કારણે
તેનું દરેક પાન અને દરેક અંશ શુભતા, પવિત્રતા અને કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. તેથી તુલસી માતાની સેવા, પૂજા અને આરાધના કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે, એવી શ્રદ્ધા રાખવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીનું દરેક પાન અમૃત સમાન ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં તુલસી માતાનો પવિત્ર છોડ સ્થાપિત હોય છે, ત્યાં સકારાત્મક ઉર્જા સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની કૃપા પણ નિવાસ કરે છે. તેથી તુલસીને ઘરમાં શુભતા અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. હવે ચાલો જાણીએ કે આવનારી નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસના દિવસે તુલસી માતાને એવી કઈ શુભ વસ્તુ અર્પણ કરવી જોઈએ કે જેના કારણે શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો વધારો થઈ શકે. મિત્રો, માન્યતા મુજબ નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવેલો આ ખાસ ઉપાય ખૂબ જ શુભ ગણાય છે. કહેવામાં આવે છે કે જો ભક્તિ અને શ્રદ્ધા સાથે આ ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. તેથી આ ખાસ વસ્તુ વિશે જાણતા પહેલાં, જો તમે આ પવિત્ર પ્રસંગ સાથે જોડાયેલા આવા ધાર્મિક વિડીયો પસંદ કરતા હોવ તો વિડીયોને પસંદ કરી શકો છો અને ચેનલ સાથે જોડાઈ શકો છો, જેથી આવી જ ધાર્મિક અને વાસ્તુ સંબંધિત માહિતી તમને સમયાંતરે મળતી રહે. તો મિત્રો, હવે જાણીએ આ મહત્વપૂર્ણ ઉપાય વિશે. નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય કરવા માટે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું શુભ માનવામાં આવે છે. ત્યારબાદ સ્નાનાદિ કરીને સ્વચ્છ અને પવિત્ર કપડાં પહેરીને પછી ભગવાન વિષ્ણુ તેમજ પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને પૂજા અર્ચના કરવી જોઈએ. ત્યારબાદ ઘરમાં જ્યાં તુલસી માતાનો છોડ હોય છે ત્યાં શ્રદ્ધાપૂર્વક જવું જોઈએ. મિત્રો, તુલસી માતાની પાસે પહોંચ્યા પછી સૌ પ્રથમ તેમને પ્રણામ કરવા જોઈએ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તેમની આરતી કરવી જોઈએ. ત્યારબાદ નિર્જળા એકાદશીના દિવસે એક વિશેષ વસ્તુ અર્પણ કરવાની માન્યતા છે. મિત્રો, તે શુભ વસ્તુ છે લાલ રંગની ચૂંદડી. ધાર્મિક દ્રષ્ટિએ લાલ ચૂંદડી શુભતા, સન્માન અને માતૃત્વનું પ્રતીક ગણવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે તુલસી માતાને લાલ ચૂંદડી અર્પણ કરવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, તુલસી માતાના છોડને શક્ય હોય ત્યાં સુધી ચૂંદડી સાથે શોભાયમાન રાખવો શુભ ગણાય છે. જો તુલસી પર બાંધેલી ચૂંદડી જૂની, ફાટેલી અથવા ખરાબ થઈ ગઈ હોય તો નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે તેને બદલીને નવી અને સ્વચ્છ લાલ ચૂંદડી અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. ત્યારબાદ ભક્તિભાવથી તુલસી માતાની પ્રાર્થના કરીને તેમના આશીર્વાદની કામના કરવી જોઈએ. મિત્રો, તુલસી માતાને ભગવાન વિષ્ણુની અતિ પ્રિય માનવામાં આવે છે. તેથી ઘણા ભક્તો તુલસી વિવાહ જેવા ધાર્મિક કાર્યો પણ શ્રદ્ધાપૂર્વક કરે છે. એવી માન્યતા છે કે તુલસી માતાની ભક્તિ અને સેવા કરવાથી જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થાય છે. આથી જો તમે નિર્જળા એકાદશીના શુભ દિવસે તુલસી માતાને લાલ ચૂંદડી અર્પણ કરો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, લાલ ચૂંદડી અર્પણ કર્યા પછી શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને તુલસી માતાની ભક્તિપૂર્વક આરતી કરવી જોઈએ. ત્યાર પછી તુલસી માતાના છોડની 7 વખત પ્રદક્ષિણા કરવી શુભ ગણાય છે. પ્રદક્ષિણા કરતી વખતે પોતાની મનોકામનાઓ માટે પ્રાર્થના કરી શકાય છે. જો તમે આર્થિક પ્રગતિ, ઘરમાં સુખ શાંતિ, વ્યવસાયમાં વૃદ્ધિ અથવા પરિવારની ખુશહાલી માટે પ્રાર્થના કરવા માંગતા હોવ તો તુલસી માતાનું સ્મરણ કરીને વિનંતી કરી શકો છો. મિત્રો, જો કોઈના ઘરમાં સતત મતભેદ રહેતા હોય, પતિ પત્ની વચ્ચે સુમેળનો અભાવ હોય અથવા પરિવારના સભ્યો વચ્ચે અશાંતિનું વાતાવરણ રહેતું હોય તો આવા લોકો પણ આ દિવસે ભક્તિભાવથી તુલસી માતાની પૂજા કરીને આશીર્વાદની કામના કરી શકે છે. ધાર્મિક માન્યતા મુજબ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલી પ્રાર્થના મનને શાંતિ અને સકારાત્મકતા પ્રદાન કરે છે. આથી મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે
તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવીને અને 7 પ્રદક્ષિણા કરીને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી માતાની કૃપાથી જીવનમાં શુભતા અને સકારાત્મક પરિવર્તનોનો અનુભવ થઈ શકે છે. તુલસીનું સ્થાન પણ ઘરમાં પવિત્રતા અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો તમે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા સાથે કરવા માંગતા હો તો માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ પ્રાપ્ત થઈ શકે છે. હવે ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના દિવસે અન્ય કયા શુભ કાર્યો અને ધાર્મિક ઉપાયો કરવા જોઈએ, જેથી આ પવિત્ર વ્રતનું મહત્ત્વ વધુ સારી રીતે સમજાય અને તેનો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સનાતન ધર્મમાં નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસને અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયું છે કે આ વ્રત ભગવાન વિષ્ણુની ભક્તિ માટે સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલી ઉપાસના, જપ, તપ અને દાનનું વિશેષ મહત્ત્વ હોય છે. ભક્તિભાવથી કરવામાં આવેલું વ્રત વ્યક્તિના મનને પવિત્ર બનાવે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ અને પૂજન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. મિત્રો, નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ ભક્તિ અને આરાધના કરવામાં આવે છે. આ દિવસે અનેક ભક્તો ઉપવાસ રાખીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે અને તેમની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રત ખૂબ જ પુણ્યદાયક ગણાય છે અને ભક્તિભાવથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિણામો લાવી શકે છે. મિત્રો, જો તમે નિર્જળા એકાદશીના દિવસે શુભ ફળોની કામના રાખતા હોવ તો સ્નાન, ધ્યાન, જપ અને પૂજા પૂર્ણ કર્યા પછી પીળા રંગના સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા શુભ માનવામાં આવે છે. પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય માનવામાં આવે છે અને તે શુભતા, સમૃદ્ધિ તથા સકારાત્મક ઉર્જાનું પ્રતીક ગણાય છે. ત્યારબાદ દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે, તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન લક્ષ્મી નારાયણને શ્રીફળ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. નારિયેળને પવિત્રતા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુને શ્રીફળ અર્પણ કરીને પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપરાંત મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરવો પણ શુભ માનવામાં આવે છે. અખંડિત ચોખા, ગોળ અથવા ખાંડ અને કેસરથી તૈયાર કરેલી ખીર ભગવાનને સમર્પિત કરવામાં આવે તો ભક્તિનું ફળ વધુ શુભ મળે છે, એવી ધાર્મિક માન્યતા છે. ભોગ અર્પણ કર્યા પછી પરિવાર સાથે પ્રસાદનું વિતરણ કરવું પણ શુભ ગણાય છે. મિત્રો, જો તમે જીવનમાં પ્રગતિ, માન, સન્માન અને કાર્યક્ષેત્રમાં સફળતાની કામના રાખતા હોવ તો નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને 7 ગાંઠવાળી હળદર અર્પણ કરી શકો છો. ત્યારબાદ ભગવાન સમક્ષ પોતાની મનોકામનાઓ વ્યક્ત કરીને આશીર્વાદની પ્રાર્થના કરવી જોઈએ. ભક્તિપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના મનને આત્મવિશ્વાસ અને શાંતિ પ્રદાન કરે છે. તેથી તેની સાથે મિત્રો, વેપાર ધંધામાં વૃદ્ધિ અને રોજગારમાં પ્રગતિની ઈચ્છા ધરાવતા લોકો પીળા રંગના વસ્ત્રો અથવા જરૂરિયાતમંદોને ઉપયોગી વસ્તુઓનું દાન કરી શકે છે. દાનને સનાતન ધર્મમાં ખૂબ જ પુણ્યકારક કાર્ય માનવામાં આવ્યું છે. નિર્જળા એકાદશીના દિવસે કરાયેલું દાન વિશેષ ફળદાયી ગણાય છે. મિત્રો, આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તેમના ચિત્ર સમક્ષ શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. દીપકનો પ્રકાશ જીવનમાંથી અંધકાર અને નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા તરફ આગળ વધવાનો સંદેશ આપે છે. તેથી ભક્તિ, શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવામાં આવેલી ભગવાન વિષ્ણુની આરાધના ભક્તના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને શુભતાનો અનુભવ કરાવી શકે છે. મિત્રો, નિર્જળા એકાદશીના પવિત્ર દિવસે કરવામાં આવેલી ભક્તિ અને ઉપાસનાથી શુભ અને કલ્યાણકારી ફળોની પ્રાપ્તિ થઈ શકે છે, એવી ધાર્મિક માન્યતા છે. આ દિવસે જો તમે તુલસી માતાના પવિત્ર છોડની પાસે શુદ્ધ ઘી અથવા તલના તેલનો
દીવો પ્રગટાવો છો તો ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે અને શુભ ઉર્જાનો સંચાર વધે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ ઉપાય ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરવામાં સહાયક બની શકે છે. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીપક પ્રગટાવવો પણ શુભ ગણાય છે. દીવાના પ્રકાશને સુખ, શાંતિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને પરિવારના સભ્યોમાં આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ બને છે. તેની સાથે મિત્રો, જો આ શુભ દિવસે પીપળાના વૃક્ષની પાસે દીવો પ્રગટાવવામાં આવે તો તેને પણ પુણ્યકારક કાર્ય ગણવામાં આવે છે. ઘણા લોકો આ ઉપાયને પિતૃઓના આશીર્વાદ સાથે જોડે છે અને માને છે કે તેનાથી પરિવાર પર શુભ કૃપા બની રહે છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે લોકો આ પ્રકારની ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો કોઈ પવિત્ર નદી અથવા તીર્થ સ્થળે સ્નાન કરવું પણ કલ્યાણકારી ગણાય છે. ભક્તિભાવથી કરવામાં આવેલા આવા ધાર્મિક કાર્યો મનની શુદ્ધિ અને આધ્યાત્મિક શાંતિ પ્રદાન કરે છે. આ ઉપરાંત મિત્રો, એકાદશીના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને પાણીનું દાન ખૂબ જ પુણ્યકારક માનવામાં આવે છે. ગરમીના સમયમાં ઠંડુ પાણી, શરબત અથવા પાણીની ભરેલી ઘડી જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવું શુભ કાર્ય ગણાય છે. તેની સાથે પંખા, છત્રી, ફળ, ગોળ, અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન પણ પોતાની શક્તિ અનુસાર કરી શકાય છે. મિત્રો, જરૂરિયાતમંદ લોકોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું પણ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાન દ્વારા માનવ સેવા કરવાનો ભાવ વિકસે છે અને સમાજમાં સહયોગ તથા કરુણાની ભાવના મજબૂત બને છે. આ કારણે નિર્જળા એકાદશીના દિવસે દાન, જપ, તપ અને ભક્તિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસે કેટલાક વિશેષ ધાર્મિક ઉપાયો પણ કરવામાં આવે છે. ભક્તિભાવથી માતા લક્ષ્મીને શ્રીફળ અર્પણ કરીને અને ત્યારબાદ તુલસી માતાની વિધિપૂર્વક પૂજા કરીને આશીર્વાદની પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુના ચરણોમાં તુલસીની મંજરી અર્પણ કરવાની પરંપરા પણ જોવા મળે છે. એવી માન્યતા છે કે આ ઉપાયથી ભક્તિના ભાવમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિના માર્ગ ખુલવા લાગે છે. સાંજના સમયે તુલસી માતાના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવીને તેની 11 વખત પરિક્રમા કરવી પણ શુભ ગણાય છે. ભક્તિપૂર્વક કરવામાં આવેલો આ ઉપાય જીવનમાં શાંતિ, સકારાત્મકતા અને આધ્યાત્મિક સંતોષની ભાવના વધારવામાં મદદરૂપ બને છે, એવી ધાર્મિક માન્યતા છે. મિત્રો, ભક્તિભાવ અને અડગ શ્રદ્ધા સાથે કરવામાં આવેલા આવા સરળ ધાર્મિક ઉપાયો મનમાં સકારાત્મકતા ધરાવવામાં અને આધ્યાત્મિક શાંતિ જાળવવામાં મદદરૂપ બને છે. સનાતન પરંપરા ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવી છે અને તેને માતા સમાન સન્માન આપવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયની સેવા અને પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં કામધેનુ ગાયનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો પણ પુણ્યકારક કાર્ય ગણાય છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસી માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીને પવિત્રતા, ભક્તિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. નિર્જળા એકાદશીના શુભ દિવસે જો ઘરમાં તુલસીનો નવો છોડ લગાવવામાં આવે અને તેને પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત કરવામાં આવે તો તે શુભ ગણાય છે. ત્યારબાદ તુલસી માતાની વિધિપૂર્વક પૂજા કરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસી મંત્રના જાપ અને પરિક્રમા દ્વારા મનમાં શાંતિ અને ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ જળવાઈ રહે છે. એવી માન્યતા છે કે મિત્રો, મોરનું પીછું પણ સનાતન ધર્મમાં શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું હોવાથી તેનું વિશેષ મહત્વ છે. નિર્જળા એકાદશીના દિવસે મોરપીંછ ઘરે લાવીને પૂજા ઘરમાં સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે તે ઘરમાં
સકારાત્મકતા વધારવામાં અને વાસ્તુ સંબંધિત નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદરૂપ બને છે. જો ઘરમાં વારંવાર મતભેદ કે અશાંતિ રહેતી હોય તો મોરપીંછને શુભ પ્રતીક તરીકે સ્થાપિત કરવામાં આવે છે. મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે કળશ સંબંધિત એક વિશેષ ધાર્મિક ઉપાય પણ કરવામાં આવે છે. આ માટે માટીનું એક સ્વચ્છ વાસણ અથવા ઘડો લાવી તેને સારી રીતે ધોઈને શુદ્ધ કરવો જોઈએ. પૂજા પૂર્ણ થયા પછી તેમાં સ્વચ્છ પાણી ભરીને રાખવું જોઈએ. વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર એક અથવા એકથી વધુ પાણીથી ભરેલા કળશ તૈયાર કરી શકે છે. ત્યારબાદ મિત્રો, આ પાણીથી ભરેલા વાસણો જરૂરિયાતમંદ લોકો, યાત્રાળુઓ અથવા તરસ્યા વ્યક્તિઓને દાન કરવા શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરે છે, જે ખૂબ જ પુણ્યકારક સેવા ગણાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તરસ્યા જીવજંતુઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી કરુણ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, જેઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશી પર જળ દાનને અત્યંત મહાન દાન માનવામાં આવ્યું છે. જે લોકો સંપૂર્ણ ઉપવાસ ન કરી શકતા હોય તેઓ પણ પાણીનું દાન, સેવા અને પરોપકાર જેવા કાર્યો કરીને આ પવિત્ર દિવસનું મહત્વ ઉજવી શકે છે. દરરોજ સ્નાન અને પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને પાણી આપવું અથવા જાહેર સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ એક ઉત્તમ કાર્ય ગણાય છે. જો કોઈ કારણસર માટીનો ઘડો દાન કરવો શક્ય ન હોય તો મિત્રો, તરસ્યા લોકોને ઠંડુ અને સ્વચ્છ પાણી પીવડાવવું પણ ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. સેવા, દયા અને પરોપકારની ભાવના સાથે કરવામાં આવેલા આવા કાર્યો વ્યક્તિને આધ્યાત્મિક સંતોષ આપે છે અને સમાજમાં માનવતાનો સુંદર સંદેશ ફેલાવે છે.